વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં આવેલ શિવ ચેમ્બરના પાર્કિંગમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ સવારના સ્થાનિકોને જોવા મળ્યો હતો। સ્થાનિકોના મતે મૃતક ઈસમ પૂર બહારનો વ્યક્તિ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। સ્થાનિકોએ આ બનાવ સંદર્ભે પોલીસ કંટ્રોલને ફોન કરતા કારલીબાગ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી તથા મૃતકની ઓળખવિધિ હાથ ધરી હતી। મૃતદેહને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। 7:30 વાગ્યા પછી જ્યારે નીચે કોલાહલ થયો ત્યારે હું જોવા આવ્યો કે કંઈક પ્રોબ્લેમ થયો છે, કંઈક ઝઘડો કે એવું કંઈક થયું લાગે છે। હું જોવા આવ્યો તો માણસ નીચે આવી રીતે પડેલો હતો અને ઇન્જર્ડ છે, બ્લીડિંગ થયું હતું। એટલે પડ્યા પહેલાં અમે 108ને જાણ કરી। 108 વાળાએ આવીને ચેકઅપ કર્યું પ્રોપર। એમને કીધું કે માણસ મૃત થઈ ગયો છે, એટલે અમે સીધું કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો। અમે બોડીને અડ્યા નહીં, કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો અને ફોન કરી દીધો એટલે સાહેબ શ્રી આવી ગયા છે ને એમની રીતે એમનું પંચનામું ને બધું કરી રહ્યા છે। ના, અમે આ કોળમાંથી કોઈ નથી ઓળખતા। અમે બીજાને બધાને બોલાવીને પણ જોવડાવ્યું પણ કોઈ ચહેરો નથી જાણવા આવતો કે નથી આજુબાજુની કોઈ પોળનો એવું લાગતું નથી। સરદાર ભવનનો ખાંચો મહાદેવના મંદિર સામે શિવ ચેમ્બર્સની બેઝમેન્ટમાં। મને ઉપર અમારા ઉપરના બીજા નંબરના ફ્લેટમાં રહે છે ને ભાવેશભાઈ પંચાલ, એમને આ કીધું 7 વિશે તો હું છોકરાઓને મૂકીને આવ્યો છું। ના, કોઈ જ નહીં ઓળખતો આજુબાજુમાં। શું લાગે છે કેટલા વાગ્યાનો બનાવ? મારે લગભગ 7:30 પછીનો બનાવ છે। સવારે 7:30 પછી। આ સરદાર ભવનનો ખાંચો છે, શિવ ચેમ્બર્સ। કેટલા વાગ્યાનો બનાવ હતો? હવે એ તો પરફેક્ટ 7:30 પછી જ કહેવાય। પહેલા કોણે જોયું? પહેલા તો અમારા ફ્લેટમાં ભાવેશભાઈ ખરા ને, એમને જોયું, એમને આવીને મને કીધું। હા, સવારે જ્યારે એ પહેલા કોઈ જાગેલું હતું ત્યારે? ના, નતું જરાય, ના કશું નતું, કશું નતું। સવારે 7 વિશે તો હું મારા છોકરાઓને મૂકીને આવ્યો છું જીવન સાધનામાં। ત્યાં સુધી ના, ત્યાં લગી નતું। પછી હું 7:20 પછી તમે હા આયા? હા, સાહેબ કેવા આવ્યા ત્યારે ખબર પડી મને। 7:20 સુધી કોઈ? ના, નતું, કશું નતું, કશું નતું। પોલીસને જાણ કોને કરી? એ ભાવેશભાઈ જ કરી।